ગોવામાં ભગવાન શ્રી રામની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનીને તૈયાર છે, જેનું અનાવરણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. દક્ષિણ ગોવાના શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કરાશે. માનવામાં આવ્યો છે કે આ દુનિયામાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી મૂર્તિ હશે. તેને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરનારા મૂર્તિકાર રામ સુતારે જ બનાવી છે. મઠની પરંપરાના 550 વર્ષ પૂર્ણ થવાના અવસરે 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, બદ્રીનાથથી શરૂ થયેલી એક વિશેષ શ્રી રામ યાત્રા બુધવારે ગોવાના કેનાકોના પહોંચી હતી. મઠની પરંપરાના 550 વર્ષ પૂર્ણ થવાના અવસરે 550 દિવસ પહેલા 550 કરોડ જાપ કરીને આ રથયાત્રા નીકળી હતી. अपना ये मठ परंपरा का ये स्थापन होके 550 ईयर्स कंप्लीट हुआ है. उसका सिलसिले में 550 दिन पहले 550 करोड़ ये जाप करके यहाँ से ये रथ यात्रा निकली है. अपना 120 सेंटर में उसका जाप चल रहा था, तो गुरुजी ने ये 120 सेंटर के लिए ये रथ यात्रा भेजी थी. अभी हम लोगों ने देखा कि वहाँ पे एक श्री राम का स्टैचू भी, हाँ वो भी अभियान का एक भाग ही है. वो अपना गुरुजी का संकल्प था कि 77 फीट हाइट का एक ब्रॉन्ज का मूर्ति बना रहे हैं, उसका इनॉग्रेशन पीएम जी कर रहे हैं. આ ખાસ અવસરે આયોજિત કાર્યક્રમોમાં દરરોજ 7,000થી 10,000 લોકો મઠ પરિસરમાં આવવાની અપેક્ષા છે. આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સેવા આપતા મઠના પરિસરનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે.